नाथ जी बया चर्चा का वखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। पहले गुरु से तोड़ के आया बीच निज धाम, चर्चा का सुख पाई के रहा मोमिनों के काम, रह्या मोमिनों के काम। एक व्यास गोविंद जी। प्रणाम सुंदरसा जी। રાજ્યના લાડેલા સૌ સુંદરસાજી, ચાલશે. સુંદરસાજી, ગઈકાલની વિતક આપણે બધાએ ખૂબ સાંભળી. નૂર અને જોશવાળી ચર્ચા ગઈકાલે રાજુભાઈ સાહેબના મુખારવિંદથી આપણે બધાએ સાંભળી છે. અમે પણ જતાં જતાં રસ્તામાં આખી ચર્ચા સાંભળી હતી અને ખરેખર એટલી ખુશી થઈ હતી કે વેદાંત પક્ષનું કેટલું સરસ વર્ણન આપણને બધાને સમજાવ્યું હતું. અત્યારે જે ચોપાઈ દોહરાઈ, પહેલે ગુરુ શંભુનાથ એમનીથી નાતો તોડી અને શ્રીજી સાથે નાતો કોણે કોણે ગઈકાલ તો વાત થઈ નથી. સુંદરસાજી, આપણી દેશી ભાષામાં એવું કહે ને કે આપણી ભેંસ કે ગાય આપણે એને ખાવાનું નાખીએ પછી શું કરે? ખાધા પછી અને વાગો લે તો શું થાય? ખાધેલો પચે. તો એનો મતલબ એવો થયો કે આપણે વાગોલતા ઘેર જઈને થોડુંક તો આપણે એનું એ કરવું જોઈએ. બરાબર છે? જે ખરેખર જ્યાં અટક્યા હતા, બહુ આગળનું જો પૂછ્યું હોય તો કદાચ ખબર એવું થાય કે ભાઈ એકદમ યાદ ના આવે, પણ જ્યાં અટક્યા અને જે ભીમભટ્ટ અને શ્યામભટ્ટ આ બે વેદાંત પક્ષના ખૂબ વિદ્વાન પંડિત હતા. તો આ બંનેને લઈ અને શ્રીજીએ ખૂબ સરસ રીતે એમને સમજાવ્યા છે. સુંદરસાજી, કાલે ચર્ચા ખૂબ સરસ થઈ છે કે જે 4 સૂત્રો હતા વેદાંતના, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સર્વ ખલવિદમ બ્રહ્મ. સુંદરસાજી, એ બધા સૂત્રોને કાલે ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. પણ આપણે એ પણ જોવા મળ્યું કે ભાઈ વેદાંત પક્ષના જે આચાર્યો હતા એ બધું ક્યાં ઘટાવે છે? આ સંસારની અંદર ઘટાવે છે કે ભાઈ કણ કણમાં પરમાત્મા છે. તો એ પણ કાલે વાત થઈ કે ખરેખર કણ કણમાં પરમાત્મા છે, પણ કયા સ્વરૂપે છે? સત્તા સ્વરૂપે છે. બરાબર છે? સંસારના કણ કણની અંદર પરમાત્માની, કારણ કે પરમાત્માની સત્તાથી, પરમાત્માની ઈચ્છાથી જ સંસારની ઉત્પત્તિ થઈ છે, પણ એ સત્તાના સ્વરૂપે છે. સુંદરસાજી, સત ચિત પરમાત્માનું જે અંગ છે કેવું છે? સચિત આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો એ સ્વરૂપે અહીંયા નથી. એ સ્વરૂપે ક્યાં છે? પરમધામની અંદર છે. તો એ બધી વાતો કાલે ખૂબ સરસ રીતે થઈ છે. પણ સુંદરસાજી બહુ સરસ એ કહે છે કે ભાઈ ભીમભટ્ટ અને શ્યામભટ્ટ, આપણે તો એટલા બધા જાણકાર છીએ નહીં. બરાબર છે? ભલે નિજાનંદ સંપ્રદાયની અંદર સામેલ છીએ. આપ સંસારનું જ્ઞાન પૂરું થાય છે ને ત્યાંથી આપણું જ્ઞાન શરૂ થાય છે. એ સુંદરસાજી બ્રહ્મવાણી, એ નિજ બુદ્ધિનું જ્ઞાન સુંદરસાજી આપણને મળ્યું છે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન આપણને મળ્યું છે, પણ આપણે એટલું બધું લીધું નથી. પણ તોય સુંદરસાજી કે જેની પાસે આટલું જ્ઞાન છે
એ જાહેરમાં કહે છે ભાઈ પહેલે ગુરુ સે નાતા તોડી નાખ્યા કે એમની પાસે ખરેખર આમાંનું કશું છે. શું આપણે આ બેઠેલા છીએ એમાંથી કોઈને આવો ભાવ થાય? કદાચ આપણે નિજાનંદમાં છીએ તો કોઈ ચિંતા જ નથી, પણ કદાચ નિજાનંદમાં ના હોય અને આ ચર્ચાની અંદર આવતા હોય અને જો કોઈ એવો હોય કે જેને આ ભાવ થતો હોય કે ભાઈ મને એ રાજ્યની પહેચાન થઈ ગઈ છે, મને ઈમાન આવ્યું છે, પહેચાન થવું તો આ થોડા દિવસોનું કામ નથી. એ ગોવિંદજી સાથે શ્રીજી છે ને સુરતની અંદર 17 મહિના સમય રહ્યા છે કે 2-4 દિવસ રહ્યા. આપણે તો બહુ તો વિતક, હવે ઘણી જગ્યાએ તો અઠવાડિયાની વિતક હોય, બહુ તો 30 દિવસની હોય. હવે આપણે વધારે 45 દિવસ ચલાવી શકીએ કે એનાથી વધારે થઈ શકે નહીં. આપણે બધું એનો વિચાર કરવો પડતો હોય તો એટલા દિવસમાં કે પૂર્ણ પહેચાન થઈ જાય નહીં, પણ પછી આપણે જાતે એનું એ કરવું પડે. બરાબર છે? તો એ પહેચાન ભલે થોડી મોડી થાય પણ ઈમાન તો આવે કે ના આવે? તો જેને પણ ઈમાન આવે તો અમારા આયોજક મિત્ર કાળુ કાકા ને બધા છે એમને જાણ કરજો. જો નિજાનંદની અંદર ના હોય અને જેને ઈમાન આવે તો જાણ કરજો કે જેથી કરીને પૂર્ણાહુતિના દિવસે સુંદરસાજી એ તારતમ લઈ અને એમાં વિધિવત રીતે સામેલ થઈ શકે. સુંદરસાજી એવી આશા રાખીએ અમે કે આવા કોઈક તો 5 જણ મળે કે ખરેખર એની અંદર, જો કે જે સામેલ છે તો ઈમાન છે, એનો મતલબ એવો નહીં. કોઈ ના મળે તો એવો મતલબ કે કોઈ નથી એવું નથી. આમ તો મોટા ભાગે 80 થી 90% બધા અહીંયા તારતમ લઈને જ બેઠા છે, પૂર્ણ ઈમાનથી જ બેઠા છે. પણ કદાચ કોઈક નવા હોય અને જો સુંદર સાથ સમાજની અંદર સામેલ થાય તો અમારી ખુશીનો પાર રહે નહીં. કારણ કે એ રાહ આપણને દેવચંદ્રજીએ બતાવી છે કે ભાઈ જે સુંદર સાથ છે એને નવો કોઈ આવે તો એની ખુશી બહુ એ થાય. એટલે કદાચ કોઈ એ હોય તો જાણ એમને કરજો, નામ લખાવજો અને પૂર્ણાહુતિના દિવસે બધાની રૂબરૂમાં તારતમ ગ્રહણ કરજો. કે છે એક વ્યાસ ગોવિંદજી આખું લઈ લેજો. રહે વલ્લભી માર્ગ में. સુંદર સાજી ત્યાં હવે જો રાધા વલ્લભી માર્ગ મતલબ વૈષ્ણવ સંપ્રદાય લગભગ બહુ જ મોટા પ્રમાણમાં અને ઘણી બધી જગ્યા અહીં પણ છે. આગળ સુદામાપુર એટલે પોરબંદર લાલદાસજીનું એ છે તો ત્યાં આવશે તો ત્યાં પણ છે. લગભગ ઘણી બધી મોટા ભાગની જગ્યાએ રાધા વલ્લભી માર્ગ મતલબ વૈષ્ણવ સંપ્રદાયનું એ વધારે છે. તો આ ગોવિંદજી વ્યાસ પણ એ રાધા વલ્લભી માર્ગમાં છે. उनने चर्चा सुनी भागवत के वचनों से. એમણે ચર્ચા સુની ભાઈ ભાગવતના વચનોથી. ભાગવતની અંદર શું છે આપણું એ તો અખંડ વ્રજ અને અખંડ રાસની લીલાઓનું વર્ણન છે. ભાઈ એ અખંડ વ્રજની લીલા કયા બ્રહ્માંડની અંદર થઈ, અખંડ રાસની લીલા કયા બ્રહ્માંડની અંદર થઈ, તો એ ચર્ચા એમણે ભાગવતના એનાથી સાંભળી છે. इन समय भागवत की मार्ग वल्लभाचार्य. એ સમયે સુંદર સાજી આ ભાગવતની જે વાતો છે કે ભાઈ વલ્લભાચાર્યજી જે થયા એ એમનો માર્ગ છે કે રાધા વલ્લભી માર્ગ. તો એ વલ્લભાચાર્યજીએ શું કહે છે तिनके टीका मिने था संयोग का कारज. સુંદર સાજી 2 આચાર્યો છે, એક વલ્લભાચાર્યજી અને એક શંકરાચાર્યજી. બરાબર છે? વલ્લભાચાર્યજીએ જે મત ચલાવ્યો છે એને શુદ્ધાદ્વૈત કહેવામાં આવે અને શંકરાચાર્યજીએ જે મત ચલાવ્યો છે એને કૈવલાદ્વૈત કહેવામાં આવે છે. વલ્લભાચાર્યજીએ જે મત ચલાવ્યો છે એમનું કહેવું એવું છે કે બ્રહ્મ સત્ય છે તો બ્રહ્મનું બનાવેલું આ જગત પણ સત્ય છે. બરાબર છે? કે એ સૂત્ર એમનું છે. જ્યારે શંકરાચાર્યજીનું સૂત્ર એવું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બરાબર છે? બંને સાચા છે. જો સમજવાનો પ્રયત્ન કરીએ તો બંને સાચા છે કે આ જગત કાયમી છે નહીં, એનો નાશ પામી જનારો છે. એટલે શંકરાચાર્યજી કહે છે એ પણ સાચું છે અને સુંદર સાજી વલ્લભાચાર્યજી કહે છે એ પણ સાચું છે. બ્રહ્મ સત્ય તો બ્રહ્મનું બનાવેલું જગત પણ સત્ય. સુંદર સાજી એ વ્રજને રાસને અખંડ કર્યું તો આ બ્રહ્માંડની અંદર પણ એ પ્રાણ પ્રીતમ પ્રાણ વલ્લભ સુંદર સાજી રાજી મહારાજ આવ્યા. બરાબર છે? તો આ બ્રહ્માંડને પણ અખંડ જ કરશે ને કે નહીં કરે?
સુંદરસાજી જે ધામનો ધણી, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે સંસારની અંદર આવ્યા હોય તો એ બ્રહ્માંડને સુંદરસાજી એ અક્ષર બ્રહ્મ અખંડ નહીં કરે? તો બ્રહ્મનું બનાવેલું જગત પણ સાચું છે સુંદરસાજી, પણ સાચું ક્યારે છે? જ્યારે એ પરમાત્મા આ સંસારમાં આવ્યા છે ને, તો એ પરમાત્માના સાનિધ્યની અંદર રહે છે તો સાચું છે. બાકી માયાના જે સંસારના એની અંદર રહે છે તો સંસાર તો કેવો છે? માયાનો છે. બરાબર છે? આખો સંસાર માયાનો છે અને સંસારની દરેક ગતિવિધિ, દરેક કાર્યો શેનાથી ચાલે છે? માયાથી ચાલે છે. પણ માયાથી પર થઈને એ પરમાત્માના સાનિધ્યની અંદર રહે તો એ સાચું છે કે છે? इनको कछु ना खुलही 40 प्रश्न तिनमें। સુંદરસાજી, આ વલ્લભાચાર્યજી જે છે ને એમણે ભાગવતની એક ટીકા લખી છે જેનું નામ છે સુબોધિની ટીકા. હવે એ સુબોધિની ટીકાની અંદર આ કાલમાયાના બ્રહ્માંડથી અલગો, જેને આપણે તો ખૂબ સરસ રીતે જાણીએ છીએ, મહાકારણની અંદર ખૂબ સરસ રીતે વર્ણન થઈ ગયું છે. બરાબર છે? ગર્ભથી તીત, બ્રહ્માંડથી અલગો, તે તારતમે કીધો નિર્ધાર. તો સુંદરસાજી, એ બ્રજની લીલા, એ રાસની લીલા એ યોગ માયાના બ્રહ્માંડની અંદર થઈ અને સબલિક બ્રહ્મના કારણ અને મહાકારણની અંદર એ લીલાઓ અખંડ થઈ ગઈ. સુંદરસાજી, એ આપણને ખબર છે અને એ લીલાઓ આજે પણ ચાલુ જ છે. પણ તમે આ સુબોધિની ટીકા કે જે વલ્લભાચાર્ય માર્ગની અંદર જે છે, હવે એમને પૂછો કે ભાઈ આ લીલાઓ ક્યાં છે? આમ તો કહો છો કે તમે અખંડ છે, તો ક્યાં અખંડ છે? તો આજનું જે વ્રજ ને આજનું જે બતાવે છે વૃંદાવન, તો શું ત્યાં અખંડ છે ખરી? ત્યાં તો કશુંય નથી. આ બ્રહ્માંડમાં એ લીલા જ થઈ નથી તો અહીં ક્યાંથી અખંડ હોવાની છે? પણ એ ખબર એમને છે નહીં. એ ટીકા ભલે એમની પાસે છે પણ એનું કોઈ જ્ઞાન એમની પાસે નથી કે છે. तो लिख के दर उतारिए ये लिया चाहिए इनसे। સુંદરસાજી શું કહે છે? तो लिख के दर उतारिए। જે હવે શું થયું કે ભાઈ આ ગોવિંદ વ્યાસજી જે છે ને એ ભાગવતના 40 પ્રશ્નો, જે જ્ઞાન મંજુષા આપણી પાસે બહુ સરસ એ નાની ચોપડી છે, પણ બહુ 40 પ્રશ્નોને ખૂબ સરસ રીતે સમજાવે છે. 40 પ્રશ્નો ભાગવતના, 25 પ્રશ્નો વેદાંતના અને 15 પ્રશ્નો વેદાંતના અને 25 પ્રશ્નો વેદોના. બધા જ પ્રશ્નોની આટલી નાની પુસ્તિકા છે, એની અંદર ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. તો એ 40 પ્રશ્નોમાં ભાઈ આ મોહ શું છે? કાલ, કર્મ, બ્રહ્મણા, એ સારે નામ નિંદ કે, તો એ બધાને શું કહ્યું છે? મોહ કહ્યું છે. તો એ પ્રશ્ન એની અંદર છે કે ભાઈ આ મોહ શું છે? મોહ થયો કોને? તો કોને મોહ થયો સુંદરસાજી? તો આપણે જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિનું એ જોઈએ છીએ, બરાબર છે કે ભાઈ અક્ષર બ્રહ્મના અવ્યાકૃત બ્રહ્મથી પ્રણવ બ્રહ્મની જે શક્તિથી એનું એ થયું, તો એ ક્યાં આવ્યું કે ભાઈ જે અક્ષર બ્રહ્મનું એ સપનાનું સ્વરૂપ એટલે આદિનારાયણ, અને એમનાથી મોહ તત્વની ઉત્પત્તિ થઈ. તો મોહ કોને થયો? આદિનારાયણને થયો. તો એમનાથી મોહ તત્વથી જે ઈચ્છા ઉત્પન્ન થઈ, તો એ ઈચ્છા કઈ હતી? તો કે ભાઈ એ ઈચ્છા કઈ હતી? એકો અહમ બહુશ્યામ. સુંદરસાજી, એમાંથી કહે છે કે ભાઈ મોહ તત્વની અંદર જે ઈંડું, જે એનો કહે છે હિરણ્ય ગર્ભ, તો એ ઉત્પન્ન થયું. તો એ કેવું હતું? તો કે ભાઈ હતું તો તેજોમય, પણ એની અંદર કોઈ શક્તિ હતી નહીં. પણ એ અક્ષર બ્રહ્મની શક્તિ જેની એની અંદર જે એની અંદર બિરાજમાન થઈ, એક અંશ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે નહીં પણ અંશ સ્વરૂપે જ્યારે એની અંદર બિરાજમાન થઈ, ત્યારે એ ઈંડું ફાટ્યું અને એમાંથી જે પુરુષ નીકળ્યો અને એમને આદિનારાયણ કહેવામાં આવ્યા. તો ભાઈ આદિનારાયણ કેમ કહેવામાં આવ્યા? આદિ એટલે બધાનાથી પહેલાં, અને નાર એટલે પાણી, એમાં અયન કર્યું, એમાં રહ્યા એટલે આદિ નાર અયન, નારમાં રહ્યા, એની અંદર રહ્યા એટલે આદિ નારાયણ. આ રીતે એમનું નામ પડ્યું. સુંદરસાજી, બહુ સરસ પ્રશ્નો છે, સમજવા જેવા પ્રશ્નો છે બધા. 40 પ્રશ્નો છે, ખૂબ સરસ. વેદાંતના પણ પ્રશ્નો સરસ છે, વેદોના પણ પ્રશ્નો સરસ છે, કુરાનના પ્રશ્નો એમાં જ્ઞાન મંજુષાની અંદર નથી પણ બીજા એની અંદર છે, પણ બહુ સરસ પ્રશ્નો છે બધા. બધાની આપણે અહીંયા કરી શકીએ એમ છીએ, કારણ કે શ્રીજી તો ત્યાં કેટલા 17 મહિના રહ્યા હતા. સુંદરસાજી, આ 17 મહિના રહ્યા એની અંદર કોને લખીને આપ્યા હતા? દલાલ, વલ્લભ દલાલ. ભાઈ એમને લખીને આપ્યા. કોને આપ્યા? ગોવિંદજી વ્યાસને.
ગોવિંદજી વ્યાસને કહ્યું, જો શ્રીજીએ એમની સાથે એટલી સરસ ચર્ચા ગોવિંદજી વ્યાસને એટલી સરસ રીતે સમજાવે ને, ગોવિંદજી વ્યાસને તો એક પ્રશ્નની ખબર નથી, પણ ખુલાસા શ્રીજીએ એમની પાસે જ કરાવ્યા. જો સુંદરસાજી, આ તાકાત છે તારતમની, જેની પાસે તારતમ જ્ઞાન આવી જાય. બાકી શ્રીજી પોતે ક્યાં કુરાન ભણવા ગયા હતા, ક્યાં કશું એનું પણ કોઈ ખુલાસા, કોઈ આ સિપારો જુઓ એની અંદર આ લખેલું છે, પેલો સિપારો જુઓ એની અંદર આ, કોઈ સિપારાનું એ બાકી રાખ્યું હોય તો બતાવો. પણ સુંદરસાજી એ જ તારતમ જ્ઞાન, એ જ સુંદરસાજી એનું એ આવે ને તો કશું બાકી રહે નહીં. આપણે પણ સુંદરસાજી એ ધણીની મહેરની ઈચ્છા કરવાની. આ મને આવડી જાય, આ આવડી જાય, એ કોઈને એ થવાનું. સુંદરસાજી આ જ્ઞાન એવો દરિયો છે ને, ગમે એટલું લઈએ એ ઓછું જ છે, બરાબર છે. એ તો આપણા ખોબા જેટલું જ, એમાં વધારે કહેવાય નહીં. પણ ધણીની મહેર જ્યારે આપણે થાય ને તો કશું કદાચ આપણને ના આવડતું હોય તો ઓટોમેટિક આંકડીઓ આપણી અંદર ખુલે. કે છે 3 प्रश्नों की चर्चा कहवाई गोविंद जी के मुख. એ પ્રશ્નોની ચર્ચા શ્રીજીએ કોની પાસે? ભાઈ એમની ગોવિંદજીને કે તમે જ આની આંકડીઓ ખોલી દો. 3 को 3 से समझाइया, 3 पाया बड़ा सुख. ભાઈ એ ગોવિંદજી દ્વારા જ્યારે આ વલ્લભભાઈ દલાલને બધાને સમજાયા તો એમને ગોવિંદજી વ્યાસને એમને પણ બહુ ખુશી થઈ, કારણ કે એમને ખુદને પણ નહોતા ખબર, પણ આ તો શ્રીજીની કૃપાથી એ ખોલાય છે. કે છે तो तब ही कदमों लगा आया साथ मीने. ત્યારથી જ ગોવિંદજી શ્રીજીના ચરણોમાં આવે છે. तब दज्जल के लश्कर के लगे निंदा करने दिन से. ભાઈ જો દજ્જાલ એટલે કોણ? ભાઈ એ રાધા વલ્લભી માર્ગના જે બીજા અનુયાયીઓ હોય ને, ભાઈ ગોવિંદજી વ્યાસ એમની પાસે હતા, હવે એમની પાસેથી ક્યાં ગતા રહ્યા? શ્રીજી પાસે ગતા રહ્યા. એટલે હવે શું કરવા લાગ્યા? નિંદા કરવા લાગ્યા. એટલે દજ્જાલ કોઈને એમની પર સવાર થઈ અને એ રીતે કાર્ય કરાવે છે. ये कीर्तन हुए तीन पर मीठी वल्भा चार जवान. જો શ્રીજી ખૂબ સરસ સુંદરસાજી કિરંતન કિતાબની અંદર આ વચન વિચારો રે મીઠડી વલ્ભાચારા જ વાણી, ખૂબ સરસ કિરંતન, લગભગ કિરંતન કિતાબના 10, 12, 15 પ્રકરણ એટલાની અંદર જ એ પ્રકરણ ખૂબ છે. સુંદરસાજી સમજવા જેવું પ્રકરણ છે. કેટલું સરસ કહે છે, વચન વિચારો રે મીઠડી વલ્ભાચારા જ બાની, अर्थ लिए बिना एरे अंधेरी करत सबो को फानी. सुंदर साजी खूब अर्थ ज्યાં સુધી ના સમજે તો શું થાય? સબો કો ફાની. એટલે બસ એની એમ ભ્રમણામાંથી બહાર ના આવે, ક્યાંક ને ક્યાંક એમાં ગોટાળે જ ચડ્યા કરે. પણ જો સાચો અર્થ સમજે ને તો ખબર પડે કે ભાઈ આ વલ્ભાચાર્યજીએ કેટલી સરસ ટીકા લખી છે, કેટલું સરસ શ્રેષ્ઠ કે આ જે અખંડ વ્રજ અને રાસની જે લીલા થઈ છે ને એ કયા બ્રહ્માંડની અંદર થઈ છે અને કેવી દિવ્ય લીલા છે એ સુંદરસાજી એની અંદર લખ્યું છે. પણ હવે એના અનુયાયીઓ એ લેતા નથી અને કહે છે કે વલ્ભાચાર્યજીની આટલી શ્રેષ્ઠ વાણી છે પણ તમે એનું અનુકરણ કરતા નથી. ખૂબ સરસ. કોણ તુમ, જો એ વલ્ભાચાર્યજીની એની અંદર ખૂબ સરસ લખ્યું છે, કોણ તુમ કહાતે આએ કहाँ तुम्हारा घर. જે સુંદરસાજી આપણે વિતક સાહેબની શરૂઆતની અંદર મૂળ પ્રશ્નોની અંદર કે ભાઈ સારા સંસારનો આ પ્રશ્ન છે, મેં કોણ, કહા તે આયા, કહા મેરો ભરતાર. તો એ વલ્લભાચાર્યજીને એમને પણ પૂછે છે કે કોણ તુમ કહા તે આયે, કહા તુમારા ઘર, એ કોણ બોમ ઓર કહા શ્રી કૃષ્ણજી પાઓગે કોણ તર. ભાઈ આ બોમ કઈ છે, ક્યાંથી તમે આવ્યા છો, એ કૃષ્ણજી કોણ છે, એ લીલા ક્યાં કરી રહ્યા છે, કઈ રીતે એમને પામશો. કેટલું સરસ એ કર્યું છે. પણ આજે પૂછો વૈષ્ણવોને, શું આની ખબર છે એમને? એ તો આ બ્રહ્માંડની અંદર શોધી રહ્યા છે. સુબોધીની ટીકામાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ એ લીલા આ બ્રહ્માંડની અંદર થઈ, કાલમાયાના બ્રહ્માંડમાં નથી થઈ, એ ચોખ્ખું લખ્યું છે. પણ એ હજુ સુધી એમને ખબર નથી. કે છે બહુ સરસ સુંદરસાજી વૈષ્ણવો માટે શ્રીજીએ બહુ સરસ એ કર્યું કે જે આપણને પણ લાગુ પડે છે કે ભાઈ તમે તો બહાર પોતાના એની અંદર એ બતાવો છો, તમે દેખી તે વૈષ્ણવ અતિ સુંદર નિકે બનાવત બેક. ભાઈ દેખાવ છો તો કેટલા સુંદર એમ. તમે જો વૈષ્ણવ જે ગુસાઈજી કહે ને, ભાઈ એમના આચાર્ય હોય એમને ગુસાઈજી કહે,
તો મંદિરની અંદર જાઓ તો આમ કેટલા સરસ, આમ સરસ મજાના કપડાં ને એમ એટલું સરસ બાહ્ય દેખાવ જેને કહેવાય એટલો સરસ બનાવે. માલા તિલક ધોએ ધોતી પહેરે, એક દૂજે કે દેખ, એકબીજાના દેખા દેખી આ બધું કરે. પણ અંદર જ્યારે એ પૂછે કે ભાઈ અંદર એટલા પવિત્ર છે ખરા, તો એમાંનું કશું જોવા મળે. સુંદર સાજી, એ આપણી અંદર પણ એ કરવાનું જ છે. આપણે પણ બહાર જેટલા સારા દેખાઈએ, રાજ્ય તો વાણીની અંદર ખૂબ સરળ ભાષામાં કહી દીધું, જૈસા બાહેર હોત હે હોએ એસા દિલ, તો અદખીન પીઓ ન્યારા નહીં માહે રહે. કેટલું સરળ શબ્દોને. બહાર કોણ પોતાની જાતને ખોટું દેખાવા તૈયાર છે કે હું ખોટો છું, મને ખોટો કહો. ગમે એવા 2 નંબરના ધંધા, દારૂ, જુગાર, જે પણ કોઈ કરતા હોય, એ વ્યક્તિ પણ એવું કે ખરો દુનિયાની અંદર કે હું ખોટો છું, તમે મને આ રીતે બોલાવો. બહાર તો બધા જ સારા દેખાવા પ્રયત્ન કરતા હોય. સુંદર સાજી, અહીં એક સમજવાનો બહુ સરસ શબ્દ છે. 3 શબ્દો છે આપણી પાસે, મોમીન, કાફર અને મુનાફક. બહુ સરસ સમજ. અબ્બાસી બંદરની વિતરણની અંદર એ આવતું હતું કે કાફર ગરજે, એમની ઉપર માથા ઉપર ગરજે ને કે હજુ કેમ સાવચેત નથી થતા. એમ પેલા જે એમના એ સેવક આવીને કે હજુ પેલો દંડ ભરવા તૈયાર થતા નથી. બરાબર છે. સુંદર સાજી, વાણીની અંદર કાફર કોને કયો છે? કાફર એને કયો છે કે જે પરમાત્માના સંદેશને ઠુકરાવે, પરમાત્માના અસ્તિત્વને નકારે કે પરમાત્મા જેવું કશું છે નહીં, હું પરમાત્માના કોઈ સંદેશને માનતો નથી, એને કહેવાય કાફર. નાસ્તિક જેને કહીએ ને આપણે, તો એને કાફર કહેવાય. પણ એનાથી વધારે સમજવાની વાત મુનાફક. મુનાફક કોને કહેવાય? મુનાફક એને કહેવાય કે બહાર દેખાવે બંદગી, અંદર કરે કુકરમ, નીચ કામ કરે. સુંદર. અને આમ દોડ કરે. અંદર તો એને કેટલી બધી વાસનાઓ, કેટલા બધા વિકારોના કીડા સળવડતા હોય, પણ બહાર શું દેખાવે કે મારા જેટલો કોઈ નિષ્ઠાવાન. સુંદર સાજી, આવું કોઈને થતું હોય ને તો આ રાજ્યનો દરબાર છે અને રાજ્ય આપણને જગાડવા જાગ્યા ત્યારથી જબલગથી નિંદ મેં તબલગ નાહી, પણ ધની આપણને પ્રેમથી જગાડી રહ્યા છે. જાગે પછી જો ભૂલ કરી, ભૂલી ફીર અફસોસ. સુંદર સાજી, અને પછી તો દોજખની આગમાં જલવા સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. એટલે કોઈ, કારણ કે મન છે ને, મન આ બધી ગતિવિધિ મનની છે. કોની તાકાત મનને કાબૂમાં રાખવાની વધારે છે, એના ઉપર એ આધાર છે. જો તમે તમારા મનને કાબૂમાં ના રાખ્યું તો આપણને આ મુનાફક બનાવે. બરાબર છે. આમ દેખાડો કરવા માટે આપણને એમ કરાવે કે ભાઈ હું તો સુંદર સાથ છું, બ્રહ્મ સૃષ્ટિ છું, મારા ધણીને સમર્પિત છું અને ધણી માટે હું તમામ સેવા કરવા એ છું. પણ એક બધું આમ દેખાડે ખરા કે બધું કરે છે, પણ અંદર તો કંઈક જુદું ચાલતું હોય. સુંદર સાજી, સંસારની અંદર એ વિજ્ઞાનના સાધનો બહુ શોધાયા, પણ એવું હજુ કોઈ મશીન શોધાયું નથી શોધાયું એટલું સારું છે. નથી શોધાયું એટલું સારું છે. સુંદર સાજી, નહીં તો સંસારના કેટલાય સંબંધો રહે નહીં. કદાચ એ રાજ્યની ઈચ્છાથી આ નથી થયું, પણ આપણે આપણી જાત ઉપર લઈ અને સમજવાનું છે કે મારી અંદર આ અવગુણ છે, મારી અંદર આ મુનાફકી છે, તો દૂર કરવાની છે. સુંદર સાજી. અને મોમીન કોને કહેવાય? મોમીન કુરાનનો શબ્દ છે, આપણા માટે બ્રહ્મ સૃષ્ટિ શબ્દ છે. બરાબર છે કે હાદીના વચનો, પોતાના સદગુરુના વચનો, પોતાના દામધણીના વચનો પર દ્રઢ ઈમાનથી ચાલે ને, એ મોમીન છે. શું આપણે ચાલીએ છીએ તો આપણે મોમીન છીએ. આપણે કોકનું સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. કોઈ મને સુંદર સાથ કે એવી જરૂર નથી. બસ આપણે આપણા દિલને પૂછવાનું છે કે શું હું મારા ધણીને વચનો ઉપર ચાલું છું. સુંદર સાજી, જો આમ સંસારની અંદર તો કેટલો બધો એમનો એ છે. વૈષ્ણવ સંપ્રદાય બહુ જ પ્રખ્યાત છે. એક સરસ કીર્તન છે, એ પણ હું તમને કહું, નરસિંહ મહેતાનું, વૈષ્ણવ જન તો તેને કરે. પણ આની અંદર જો સુંદર સાજી કેટલું સરસ એ કહ્યું છે. બહાર તો એટલું બધું એ બતાવે, આપણને પણ એટલું બધું એ લાગુ જ પડે છે.
આપણા લક્ષણો પણ કલશની અંદર, કલશ કિતાબની અંદર જે આ સુરતની અંદર જ પૂર્ણ થયો છે. બહુ સરસ વાતો આવશે, આપણે એની વાત કરીશું. તો બહુ સરસ સુહાગણીઓ કે લક્ષણ બતાવ્યા છે કે ભાઈ સુહાગણ કેવી હોય, પરમધામની આત્મા કેવી હોય. આકીન ના છૂટે સોહાગની, કઈ પડે કોટ વિગન, પ્યારી પીવું કે કારણે જીવકો ના કરે, રહેવે નિર્ગુણ આહાર બી. કેટલાનો નિર્ગુણ છે, કેટલાનો નિર્ગુણ છે. સુંદર સાજી સમજવાની વાત છે. આહારનું સીધી અસર આપણા મન ઉપર પડે ને પડે જ. તમામ શાસ્ત્રોની અંદર એનું એ કહેવામાં આવ્યું છે. છાંદોગ્ય ઉપનિષદની વાત આપણે કરી હતી જ. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, તો એની અંદર એ વાત કરી હતી આપણે. પણ આપણે નિર્ગુણ આહાર આપણને ગમતો નથી, મુશ્કેલી છે. અને કહેવાનું સોહાગીન જે હોય તે સુંદર સાજી, પણ જો આપણે જે રાહ લીધી છે તો બને ત્યાં સુધી એને અનુસરવાનો પ્રયત્ન કરવો. ભલે કદાચ એનાથી એ પડે, પણ સુંદર સાજી આગળ ભૈરવ શેઠની વિતકમાં આવ્યું હતું તેમ આપણો આહાર માંસાહાર નથી, બરાબર? તો આપણા માટે ખૂબ ખુશીની વાત છે. આપણો આહાર માંસાહાર નથી, ભલે થોડું તીખું બીખું એ ખાઈએ છીએ, બરાબર છે. હવે વર્ષોની ટેવ પડી છે, કદાચ છૂટવી અઘરી છે, કારણ કે પાકા ગળે કોઠા ચડતા મુશ્કેલી છે, બરાબર છે. પણ આપણો આહાર જેને કહેવાય માંસાહાર કહેવાય, એ આપણો આહાર નથી. એ આપણા માટે બહુ આનંદની વાત છે, બહુ ખુશીની વાત છે. સુંદર સાજી બહુ એક છેલ્લું એમનું એ લઈ લઉં. વૈષ્ણવ હોય સો વચન માનસી. ભાઈ આ વલ્લભાચાર્યનું વચન, શ્રીજીના વચન, આપણા ધણીના વચન કોણ માનશે? એની બ્રહ્મ સૃષ્ટિ માનશે, બીજું કોઈ માનશે? સંસારના જીવ એને સ્વીકાર લેશે? એમની તાકાત છે લેવાની? તો અહીં કહે છે ભાઈ આ વલ્લભાચાર્યજીની જે વાણી છે, વૈષ્ણવ હોય સો વચન માનસી. ઓર જો વલ્લભ, અને જો વલ્લભ બાણીથી ટળે, એનાથી દૂર રહેશે. તો મહામતીજી એમના માટે શું કહે છે? ખૂબ સમજવાની વાત છે. મહામત કહે સો કાહે કો જન્મ્યા. એણે જન્મ જ શું કરવા લીધો? ગર્ભ માહે ક્યો ના ગલિયા. સુંદર સાજી એ ગર્ભમાં જ એનું એ પતન કેમ ના થઈ ગયું? વિચારો, કેટલી કઠોર શબ્દો વાપર્યા છે. કેમ વાપરવા પડ્યા? જો એના શરણમાં ગયા છે, એના અનુયાયી છીએ, અને આપણે એને એ વાણીથી દૂર રહીએ, એને ના સ્વીકારીએ, એની રાહે ના ચાલીએ, આપણા માટે પણ સુંદર સાજી એટલું જ છે, બરાબર છે. એ પરમધામનો માર્ગ કેવો છે? દિન લોયા. બેમાંથી બે લઈ શકાય? બેમાંથી એક જ લેવાશે ને? કાં તો દિન લો, કાં તો એ રાજ્યના શરણમાં આવો અને એ માર્ગે ચાલો. અને એ માર્ગે ચાલે તો શું આવે? સંસારનું દુઃખ આવે ને આવે જ. તો એ તાકાત છે આપણી. આપણે તો બેય જોઈએ છે, સંસારના સુખોય જોઈએ છે અને રાજ્ય પણ. તો બેય તો લેવાશે. સુંદર સાજી ખૂબ સમજવાની વાત છે. અને જેની અંદર સંસારની ચાહનાઓ જો મટી ગઈ ને, બે લેવાનું તો છે નહીં, તો પછી ચાહનાઓ રાખવાનો કોઈ મતલબ ખરો? જો સંસારની ચાહનાઓ મટી ગઈ તો સંસાર પ્રત્યે કોઈ પણ જાતનો લેશ માત્ર પણ આપણી અંદર એનું એ રે ખરું? જો ચાહનાઓ જ ના હોય તો. સુંદર સાજી એવા જો બની જઈએ તો ધની આપણાથી જરી કંઈ દૂર ખરો? આપણાથી સહેજ દૂર નથી, સેરગ સે નજીક કયા છે સુંદર સાજી. પણ ક્યારે સંસારની ચાહનાઓ મટે ત્યારે આપણી આંખો પર માયાનો પડદો છે, અને એ પડદાની માયાના પડદામાં શું છે નરો? સંસારની ચાહનાઓ ભરેલી છે, અને એ પડદો નથી હટતો એટલે ધણી દેખાતો નથી. સુંદર સાજી કોઈ ભલી બુરી कहने लगे, काहू काहू भई पहचानो. કોઈ ભલી બુરી, ભાઈ શ્રીજીને ચર્ચાને સાંભળીને કોઈ શું કે કોઈ ભલું કે સારું છે, અને કોઈ બુરું કે પોતાની મત મુજબ એની જેટલી એની પહોંચ હોય, એની મતિ હોય, એની સમજ હોય એ પ્રમાણે મૂલવણી કરે. કે છે કોઈ આવે લડને, કોઈ આવે નિંદક, કોઈ દર્શન કરવા આવે ને કોઈ
નિંદા કરવાય આવે, અહીં ભાઈ કોઈ એવું થાય કે લાવો જઈએ જ ખરા, શું કહે છે, શું કરે છે બધા ભેગા થઈને, બરાબર છે. આટલું સરસ 2 કલાક બેસી અને ચર્ચા ધ્યાનથી, આ કંઈ 2 કલાક બેસવું રમત વાત નથી, બરાબર છે. હા, આ તપ જ છે. અને એ દેખાય નહીં. અને પછી શું કે આ તો બધા નાસ્તા કરવા જ ભેગા થાય છે. ભાઈ એ નાસ્તો એ મારા ધણીની પ્રસાદી જ છે. ધણીએ ઈચ્છા કરી છે ને ધણીએ ચા કરી છે ને, તો કોઈના દિલની અંદર એમ થાય કે આજે સેવા મારી, એમનેમ થઈ જાય. તો એ સેવા નાસ્તો, એ સેવા કંઈ નાસ્તો નથી રહેતો, એનો ભાવ એની અંદર ભળે છે ને, તો એ નાસ્તો પ્રસાદી જ છે સુંદર સાજી. અને એ પ્રસાદી ક્યારે? આ 2 કલાકની તપશ્ચર્યા કરીએ છીએ ત્યારે. અને એ પ્રસાદી જેના નસીબમાં હોય ને એને મળે છે કે છે જબ પાવે દિયાર તબ શુકર કહવે હક. ભાઈ જ્યારે દર્શન કરે ને સુંદર સાજી, જો એમ સંસારના જીવ છે ભાઈ, દરેકનું એ મતિ એક સરખી છે નહીં, બરાબર છે. જેની જેટલું એ છે ને એટલી જ એની મતિ છે, પણ એની ઈચ્છા એની અંદર તો એવું ના હોય કે હું જઈશ તો મને આવું મળશે. પણ કોઈ કંઈ આવે ને એમ સાંભળે, સારું આ તો આપણે તો વિચારતા હતા એનાથી કંઈક જુદી વાતો છે, કંઈક ઊંચી વાતો છે, તો શુકર કે ભલું થયું અને હું અહીંયા આવી ગયો. કદાચ અહીં આવનારને એવું થાય અને એ વખતે પણ એમને એવું થતું હશે કે છે ઇનકી નિંદા જો કરે સો હોવે પાર. ભાઈ આ ચર્ચાના વખતમાં અહીંયા પણ કોઈક એવા આવે, કોઈક આવીને જોવે કે ભાઈ હા ચર્ચા તો બહુ, ભાઈ જે એના તાલામાં ના હોય ને તો લઈ તો ના શકે. પણ કહે છે ને કે ઘણી વખત આમ થોડુંક પણ ભાઈ એ પરમાત્મા વિશે એક શબ્દ પણ જો એનો સારો નીકળી જાય ને તો એ ધન્ય છે. મહાભારતનો પ્રસંગ આપણને ખબર છે, ભાઈ કર્ણ સોનાનું જ દાન કરતો હતો, બરાબર છે. પણ એક વખત એક ભૂખાય વ્યક્તિ આ ભાઈ અમારે સોનાની નથી જરૂર, અમને તો એટલી બધી ભૂખ લાગી છે, ભોજન જોઈએ. તો એમને કહ્યું જાઓ પાંડવો ત્યાં યજ્ઞ કરે છે, ભોજન ત્યાં મળશે, મારી પાસે તો સોનાનું જ દાન મળશે. તો આંગળી કરીને તો એ પણ કહે છે કે એના મૃત્યુ પછી જ્યારે સ્વર્ગમાં ગયો તો આંગળી ચૂસવાથી પણ એને અમૃતનો અડકાર, સુંદર સજ આંગળી કરવાથી જો આટલું એ મળતું હોય તો કોઈ એમ કે ને કે ભાઈ જો આમ શું કહે છે ઇનકી નિંદા જો કરે સો હોવે પાર. ભાઈ એનું એ લેવલ એટલું ના હોય ને તો એ સાંભળી ના શકે. પણ એમ તો કે ના ભાઈ વાતો તો બહુ ઊંચી કરે છે અને આટલી વાતો તો ક્યાંય સાંભળી નથી. જો આટલી સારી વાતો કરોની જો તમે નિંદા કરશો ને તો તમારું ખેદાન મેદાન સુંદર. આટલું પણ જો એ પરમાત્મા વિશે કહે ને તો એ પણ એ ધન્ય છે કે છે એ તો સાધો બડે હે તરફ ધની નિર્ધાર. ભાઈ આ તો બહુ મોટા સાધુ છે. સાધુ શબ્દ કોણ કે? સંસારના, કે આ તો સંસારના માણસો છે, એમને શ્રીજીની પહેચાન. પણ એ શ્રીજીની પહેચાન નહીં હોવાને કારણે ભાઈ શ્રીજી કોણ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ અક્ષરાતીત ધામધની પોતે છે. એ તમામ 5 શક્તિઓ સહિત એ તની અંદર બિરાજમાન છે સુંદર સાજી, સબવિધ વતન સહિત. પણ સંસારના માણસને એની ખબર પડે તો એ શું કે? સાધુ જ કે ને. પણ જેને ખબર પડી છે ને એ સાધુ કે છે, એ કે છે એ ગુરુ છે, બરાબર છે. એ કે છે દેવચંદ્રજીના શિષ્ય છે. તો સુંદર સાજી વિચારો, આ એમની બુદ્ધિ, કાં તો બુદ્ધિ અને કાં તો પછી જાણીને સ્વીકારવાની નહીં ઈચ્છા, બરાબર છે. તો એના કારણે કે છે માનિક આવે દીદાર કો સોહબત સંગ ભગવાન. ભાઈ માણિકભાઈ ભગવતભાઈની સોબતે માણિકભાઈ પર દીદાર કરવા માટે આવે છે. જો આ પહેલેથી ચાલ્યું, એકના સંગે બીજો, બીજાના સંગે ત્રીજો કે છે ઇનકો ચર્ચા સુનતે હોઈ ગઈ પહેચાન. સુંદર સાજી કેટલા સરસ શબ્દ. ઇનકો ચર્ચા સુંદર હોઈ ગઈ પહેચાન. પહેચાન ક્યારે થાય? જ્યારે સંસારની તમામ ગાંઠો બાંધીને આવ્યા હોય ને એ ગાંઠોને છોડી નાખીએ ને તો પહેચાન થાય. પણ આપણે જે નક્કી કરીને આવ્યા છે કે ભાઈ નહીં આ તો જે કહેશે પણ મારે તો આની જ પૂજા કરવાની, તો પહેચાન થાય ખરી? એ પરમાત્માની મહેર થાય ખરી? સુંદર સાજી ખૂબ સમજવાની વાત છે. બિહારીજી ઇન સમય
पाती लिख भेजे कलाम જો બિહારીજી સુંદરસાજી બિહારીજી કોઈ કાળે શ્રીજીનો પીછો છોડવાય તૈયાર નથી અને એમ કે પોતાના અધીન જ રાખવાના, નહીં તો પાછા પછી કાબુમાં રહે નહીં. એટલે પત્ર લખે છે શ્રીજીને. શું લખે છે પત્રમાં? तीन बात का बंधेज हम किया इस ठाम ભાઈ 3 નિયમો કે છે, અમે 3 નિયમો અહીંયા અમે બનાવ્યા છે. सो तुम भी कीजियो ये बात बहुत सिरे એ 3 નિયમોનું પાલન તમે પણ કરો કે છે. ये बात तुम उत करो तो इत भी आना फिरे ભાઈ એ 3 નિયમોની વાત તમે ત્યાં કરો ને તો એના કારણે અહીં અને ત્યાં બધી એક સરખી રીતે કે છે એનું પાલન થાય. एक तो नीच जात को सुनायो नहीं तारतम જો આ નિયમ કહે છે એક તો નીચી જાતિ. સુંદર સાજી આ ખૂબ સાંભળવા સમજવા જેવી વાત છે. બિહારીજી કહે છે એક નીચી જાતિને એને તારતમ સંભળાવવો નહીં. दूजे राड स्त्रिय को तीजे कहे हम तुम બીજી વિધવા સ્ત્રી, ભાઈ એને તારતમ કહેવો નહીં. અને ત્રીજા હું અને તમે, આપણા બે સિવાય કોઈ તારતમ આપી શકે નહીં. આ 3 નિયમો બિહારીજીએ પત્રમાં લખી અને શ્રીજી પાસે મોકલે છે. ये तीन बात को जहुर की जो उत અને શું કહે છે કે ભાઈ આ 3 વાતનો આ 3 નિયમોનો તમે ત્યાં પ્રકાશ કરો, બધામાં જાહેર કરો કે છે. धर्म उज्ज्वल देखियो कोई करे न निंदा की જો આ 3 નિયમોનું પાલન કરશો ને તો જ આપણો ધર્મ ઉજ્જવળ રહેશે, કોઈ આપણી નિંદા કરી શકશે નહીં. આ બિહારીજી આવું લખે છે. ये बात पाती की सुन के श्री जी लिखी खबर સુંદર સાજી બહુ સમજવાની વાત છે. ભાઈ પત્રની આ વાત સાંભળ્યા પછી શ્રીજી બિહારીજીને શું ખબર લખે છે? तुम बाहिर दस्ता छोड़ के देखो अंतर की नजर ભાઈ બિહારીજી તમે આ બાહ્ય દ્રષ્ટિ છોડી દો, અંતરદ્રષ્ટિથી જુઓ. સુંદર સાજી વાણીમાં બહુ જગ્યા આપણને કે સુનો અંતર દ્રષ્ટ, અંતરના કાનોથી. સુંદર સાજી સાંભળો, અંતરદ્રષ્ટિથી જુઓ. બહુ જ જગ્યાએ આ શબ્દો લખેલા છે. જો બાહેરી દ્રષ્ટિથી આપણે જોઈશું તો સુંદર સાજી આપણને સમજમાં આવશે નહીં. એ વાતો એની અંદર લખે છે. जवाब तीन बात का हम तुम्हें लिखो बनाए 3 વાતનો જવાબ શ્રીજી લખીને કે છે. ताको विचार कीजियो श्री देवचंद्र जी राह चलाए ભાઈ જે દેવચંદ્રજીએ જે રાહ ચલાવી ને એ રાહ પ્રમાણે આ 3 વાતોનો જવાબ હું તમને લખીને બતાવું છું. સુંદર સાજી જ્યારે એવું કહે છે કે ભાઈ બિહારીજીને ગાદી પર બેસાડવાના હતા ને ત્યારે એવું કહે છે કે ભાઈ બિહારીજી આમ બેસવા તો તૈયાર જ હતા, કારણ કે બેસવું હતું ત્યારે તો વાલબાઈજી પાછા શ્રીજીને કહેવા ગયેલા મહારાજ ઠાકોરને ભાઈ ગાદી ખાલી પડી છે, બરાબર છે, અને જ્યાં સુધી ગાદી પર કોઈને બેસાડીશું નહીં ત્યાં સુધી જાગણીનું કાર્ય થશે નહીં. બાલભાઈ નક્કી જ કરીને ગયા હતા બિહારીજીને જ બેસાડવાના છે, પણ શ્રીજીનું ખાલી કહેવા પૂરતું કે ભાઈ કહે છે તો પછી કહે છે એમના દીકરા છે તો એ નાતે આપણે બિહારીજીને બેસાડીએ તો કે મને કશોય વાંધો નથી. તો શ્રીજી એમને ગાદી પર બેસાડવાનું એ કરે છે ત્યારે બિહારીજી ખાલી નહીં બેસવા માટે રિસાય છે. પણ શું કહે છે કે હું ગાદી પર બેસું ખરો પણ તમારે 3 વાતો મારી માનવી પડશે અને બધામાં જાહેર કરવી પડશે. તો કે શું છે? તો પહેલી વાત એ કે તમારે બધામાં જાહેર કરવાનું કે ભાઈ દેવચંદ્રજી બિહારીજીની અંદર જ બેઠા છે. તો કે કશો વાંધો નહીં, એ જાહેર કરીશું. જો આ બિહારીજી કેવું છલકપટ. પછી કહે છે બીજું વાત કે ભાઈ તમારે એવું કહેવાનું કે ભાઈ બિહારીજીની આતમ છે એ પરમધામની રતનબાઈની આતમ છે, તમારે જાહેર કરવાનું. તો કહે છે ભાઈ વાંધો નહીં, કારણ કે દેવચંદ્રજીએ 313 જગાડીને 313ના નામ આપ્યા, પણ કહ્યું કે ભાઈ બિહારીજીની અંદર કઈ વાત કઈ એની આતમ છે તો નામ આપ્યું નહીં. બરાબર, તો નાગજીભાઈ ને બાલભાઈએ નક્કી કર્યું કહી દો ને રતનભાઈ. બાકી દેવચંદ્રજીએ કહ્યું
તો બિહારીજી શ્રીજી મહારાજ એમને કહ્યું તમારે બધાને કહી દેવાનું કે ભાઈ એમની અંદર કોની આત્મ છે, રતનબાઈની આત્મ છે, એમ તમારે જાહેર કરી દેવાનું. અને ત્રીજું કહ્યું કે ભાઈ હું કહું ને એ જ તમારે કરવાનું. તો શ્રીજીએ ત્યાં કહ્યું હા ઉપરની બે મંજૂર, પણ છેલ્લી એ શરતે મંજૂર કે જો દેવચંદ્રજીએ આપણને કહ્યું છે એ રીતની વાત તમારી હશે તો મંજૂર, બાકી તમારી કહી લીજો કે હશો તો મંજૂર નહીં. સારું થયું ના કહ્યું તો, નહીં તો શ્રીજી અહીંયા આવ્યા હોત ત્યાંના ત્યાં જ હોત ને કે ઉભા રહો તમારે ત્યાં ક્યાંય જવાનું. એમણે તો એમ કહ્યું હતું કે ત્યાં જઈને દીવાનગીરી કરો જો તમે રહી ના શકો તો કે ભાઈ મારો હુકમ છે કારણ કે તમે સ્વીકારેલું છે હું કહું એ કરવાનું, તો આવા દત. તો સુંદરસાજી શ્રીજીએ ના પાડી દીધી કે નહીં એ વાત મંજૂર, દેવચંદ્રજીએ જે રાહ બતાવી છે એ પ્રમાણે હોય તો જ મંજૂર. તો એ દેવચંદ્રજીની રાહ પ્રમાણે પત્ર લખીને કે છે ઉનને જાત ભેસ કો ભાન ડાયા શીશ. સુંદરસાજી કેટલી સરસ વાત છે ભાઈ. દેવચંદ્રજીએ આપણને કોઈ જાતિ પાતિની અંદર બાંધવા દીધા પહેલેથી જ એને નકારી દીધું છે. અને આગળ શું કહે છે, દેખ્યો જીત અંકુર કો તીત કરી બક્ષીસ. જેની અંદર અંકુર પરમધામનો અંકુર દેખાય એને તારતમ આપવાનો. એમ દેવચંદ્રજીએ આપણને કહે છે કે ભાઈ આપણે બંનેને સાથે તો આ બધી વાતો કરી હતી, બરાબર છે, તમે પણ હતા અને હું પણ હતો, આપણે બંનેને રૂબરૂમાં ધણી દેવચંદ્રજી આપણને આ વાતો કરી છે કે છે સો દેખો તુમ જાહિર ખોજી બાઈ મુસલમાનો. અને સાચો સરસ એ જ છે કે ભાઈ જાહેરમાં જ કે તમે આપણને બેને ખબર છે કે ખોજીબાઈ જે હતી એ કોણ હતી, મુસલમાન હતી કે છે. તો એને કે છે ઓર ઓ સ્ત્રી રાંડ થી બક્ષો રહી બાઈ વાસના જાન. જો પહેલા પ્રશ્નનું અહીંયા એ થઈ જાય ભાઈ નીચ જાતિને તારતમ નહીં આપવાનો, બરાબર છે. તો ખોજીબાઈ યવનથી મુસલમાનથી હતી, બરાબર છે. અને એની અંદર અને વિધવા પણ હતી. તો એની અંદર દેવચંદ્રજીએ રઈ પરમધામની રઈબાઈની વાસના ઓળખી પહેચાની અને એને તારતમ આપ્યો. એટલે તમે જે આ કહે છો કે ભાઈ નીચ જ્ઞાતિને તારતમ આપવાનો નહીં, તો એ લાગુ પડતું નથી કે છે. तो ये बात तुम देखी है उनकी दष्ट जात भेष करना ही. ભાઈ આ વાત તમે જોયું છે કે ભાઈ દેવચંદ્રજીની દ્રષ્ટિ જાતિ કે એના ભેદભાવ પર હતી નહીં કે છે. जीत देखो अंकुर धाम को गिनो उच्च नीच न काही. જેની અંદર પરમધામનો અંકુર દેખો એને ક્યાંય ઊંચ નીચનો એ રહેતો નથી. સુંદરસાજી આ ઊંચ નીચ જાતિવાદ સુંદરસાજી ખરેખર આમ તો આપણે અર્થો ઉલટા કર્યા છે, બાકી હિન્દુ સંસ્કૃતિની અંદર જન્મથી જાતિનો ભેદભાવ નથી, કર્મથી છે. ઘણા બધા એવા ઋષિઓ છે કે જે ચંડાળ હતા, બરાબર, નીચ જ્ઞાતિના હતા, પણ એમણે ઋષિત્વ પ્રાપ્ત કર્યું છે. અને ઘણા ક્ષત્રિયમાં પણ હતા, વશિષ્ઠ ઋષિ ક્ષત્રિય હતા પણ એ ઋષિ કેવડાયા છે, બરાબર છે. અને બ્રહ્મકુળમાં જન્મ્યા, બ્રાહ્મણની અંદર જન્મ્યા પણ કેવડાયા રાક્ષસ. રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો, બરાબર છે, પણ કર્મોથી કેવો કેવડાયો. એટલે જાતિ એ જન્મથી નહીં પણ શેનાથી, કર્મોથી હોવી જોઈએ, બરાબર છે. દરેકની અંદર જે ઉચ્ચ કર્મો કરે છે તો ગમે તે જ્ઞાતિનીમાં જન્મ્યો હોય પણ એને ઉચ્ચ ગણવો જોઈએ, બરાબર છે. અને ગમે એવી શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ્યો હોય, ક્ષત્રિયમાં હોય કે બ્રાહ્મણમાં હોય, પણ જો કર્મો એના નીચ છે તો એને નીચ ગણવો જોઈએ. આમ તો એવું કહેવાય છે બ્રાહ્મણોની અંદર 4 વેદોનું જ્ઞાન ધરાવતા હોય ને તો એને ચતુર્વેદી બ્રાહ્મણ કહેવાય. 3 વેદોનું જ્ઞાન હોય તો ત્રિવેદી બ્રાહ્મણ, 2 વેદોનું જ્ઞાન હોય તો દ્વિવેદી બ્રાહ્મણ. પણ પૂછો એમને કેટલા વેદોનું જ્ઞાન ધરાવો છો? એકેય વેદનું જ્ઞાન નથી ધરાવતા સુંદરસાજી. જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, પણ પૂછો એમને કે તમે કેટલું બ્રહ્મને જાણો છો? કોઈ જ્ઞાન નથી. પણ જન્મથી જે એ મળ્યું છે ને તો એને જ એક પકડી રાખ્યું છે સુંદરસાજી. આ વલ્ભાચાર્ય આ પ્રકરણની અંદર જ
જે બ્રાહ્મણોએ કે જે ખાલી જાતિ આધારિત પોતાની મહત્તા બતાવીને એની તો એટલી બધી ખંડણી કરી છે કે આ યાદવ કુળમાં જન્મ્યા અને એ પોતાને પૂર્ણ બ્રહ્મ કહેવડાવે અને એનો પ્રસાદ અમે લઈએ. પણ જ્યારે ખબર પડી ને ભાઈ આ તો સાક્ષાત પરમાત્મા છે, તો સુંદરસાજી એ બ્રહ્મા એ કણિકા માટે કેટલું તરસ્યા, જો એક કણિકો લેવા દીધો. સુંદરસાજી એ લાનત લાગી છે એમને. કદાચ કિરંતનની અંદર એક પ્રકરણની અંદર એનો ખુલાસો ખૂબ સરસ થયો છે. બંગાળની અંદર કૃતિવાસ રામાયણ એક છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સતયુગમાં જે રાક્ષસો હતા ને એ કળિયુગમાં બ્રાહ્મણો થયા છે. એની અંદર છે, હું મારું મોઢાનું નથી કહેતો, એની અંદર છે. અને એટલે જ સુંદરસાજી આપણે કહીએ છીએ ને કે વાણીના ખુલાસા નથી કરતા, પણ એ બધા લઈને બેઠા છે. શું ખુલાસા કરે ભાઈ? શું ખુલાસા કરે? આ તકલીફ થાય છે. શ્રીજીને અક્ષરાતીત જાહેર કરવા એ તકલીફ થાય છે એમને. બાકી વાણીની કિલકિલા નદી પર સુંદરસાજી ખૂબ સરસ લખ્યું છે. ઉતરે પરમહંસાએ તીન મેં સિરદાર નથી. એક વાર નહીં, વાણીની અંદર 4 વખત શ્રીજીને અક્ષરાતીત કયા છે. પણ એ ખુલાસા કરવા પડે એટલે ચોપાઈથી ચાલવું નથી. જો તમે કોઈ ચોપાઈથી વિતક કરતા હોય તો નથી કરવી, કારણ કે જ્યાં ને ત્યાં શ્રીજી સાહેબજી, જ્યાં ને ત્યાં શ્રીજી સાહેબજી. હવે શ્રીજી સાહેબજી તો એમને ગમતું નથી, તકલીફ થાય છે. તો શું એ કરે? એ ચોપાઈથી ચાલે નહીં કે છે. और उनने एक ही ए लीला आई अखंड. એમને કહ્યું કે આ લીલા અખંડની લીલા છે, પરમધામની આ લીલાઓ છે કે છે. या लीला के प्रताप ते होए बका ब्रह्मांड. આ લીલાના પ્રતાપથી આ સારો બ્રહ્માંડ, આ સારો સંસાર અખંડ થવાનો છે. સુંદરસાજી ધણીએ કહ્યું કે ક્યાં દેખી હમ દુનિયા જો ઇનકો ના કરે. તો આ સંસારમાં આવવાનો શું મતલબ છે કે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, એ પરમધામનો ધણી સબવિધ વતન સહિત આ સંસારમાં આવ્યો હોય અને એનો ઉપહાર, એની ભેટ આ સંસાર જો ના મળે તો એ ધણીનું આવવું યોગ્ય કહેવાય ખરું? તો આ સારો સંસાર આ જ્ઞાનથી અખંડ થવાનો છે. તો કે છે तो हम तुम वस्त को कहाँ लो कहते फिरे. તો હવે તમે વિચારો, આપણે 2 જ જણા જો તારતમ આપીશું તો ક્યાં સુધી પહોંચીશું? શું સારા સંસારને અખંડ કરી શકીએ? તો કોનમાં ફૂંકો મારવાથી એને ખબર પડે? સુંદરસાજી ખરેખર કેમ આ રાહ ચલાવે છે? આ વાણીની અંદર તો ચોખ્ખું લખ્યું છે ભાઈ, જેની જોડે પ્રકાશ પહોંચે એ બીજાને પ્રકાશ કરે. બરાબર છે? તો ચોખ્ખું જ કહ્યું છે, તુમ સદગુરુ દીપક ભયો કિયો જો આપશે. નામ બધાને પોતાની સમાન બનાવ્યા, એકથી બીજો બીજાથી. પણ ના, આ એનું એ તો અમારી પાસે જ રહેવું જોઈએ. ફૂંક મારવાનો હક બીજા પાસે જવો જોઈએ નહીં. એ અમે જ ફૂંક મારીએ અને અમે જે કરીએ તો જ એ યોગ્ય. કેટલા ને પહોંચાડશે સુંદરસાજી? આજે એમાં ને એમાં જાગણીનું કાર્ય બંધ થઈ ગયું. પહોંચી શકતા નથી તો જતા નથી ક્યાંય, અને નથી જતા ને તો એમને એમ સુંદર સાત સમાજ કંઈક એમની અંદર વળી ગયો. બીજા સંપ્રદાયોની અંદર જાય એનો કોઈ વાંધો નથી, પણ સુંદરસાજી અત્યાર સુધી આપણે જોયું કે કોની જોડે એ હરજી વ્યાસ સુંદરસાજી, દિગ્વિજય પંડિત, એ ચિંતામણી 1000 શિષ્યોનો આચાર્ય સુંદરસાજી, જો એ ભીમભાઈ અને શ્યામભટ્ટ વેદાંતના પ્રકાંડ વિદ્વાનો. હવે આમની સાથે બધાની સાથે ચર્ચા કરી અને બધાએ કહ્યું ભાઈ અમારી પાસે તો કશું છે. તો હવે આ સંસારની કોની પાસે હશે? પણ આપણો સુંદરસાદ ભટકી ગયો, કારણ કે એમને જગાડનાર રહ્યા નહીં. આજે આ દશા થઈ છે, કોઈ કંઈ ને કોઈ કંઈ, કોઈને કંઈ ભટકી ગયા સુંદરસાજી. હવે ભટક્યા પછી પાછું આવવું ને સુંદરસાજી, હવે શરમ આવે ઘણાને. કારું એકવાર આમાંથી ગતાર્યા અને હવે કયું મોઢું લઈને પાછા જઈએ? આવું થાય છે સુંદરસાજી. અને પોતાનું જીવન આ 84 લાખના ચક્કરની અંદર ફસાવી દે છે કે છે. जिनको पहुँचे तारतम सोई प्रकाश करे. જેને તારતમ પહોંચે એ એનો આગળ પ્રકાશ કરે કે છે.
जीत है अंकुर निज धाम को गिनिए उच्च नीच न कीता જેની સુંદર સાજી જો ખૂબ સરસ વાત કરી છે, જેની અંદર પરમધામનો અંકુર હોય એને ક્યારેય ઊંચ નીચ ગણવો જોઈએ નહીં. એક સમાન બધી જ કોણ છે? પરમધામની અંગના છે. એ ધામધણીની અંગના છે. સુંદર સાજી એ રીતે ગણવું કે છે ये राश्री देवचंद्र जिए कहीं आत्मा दष्ट की ईदा ભાઈ આપણને બંનેને ધણી દેવચંદ્રજી આ રાહ બતાવી છે, તમે કહો છો એ રાહ બતાવી નથી કે છે. सोई लिखी वेद पुराण में जहाँ भक्त प्रगट होई ભાઈ વેદોની અંદર પુરાણોની અંદર આ રાહ બતાવી છે કે છે કે જો ભક્ત પ્રગટ થાય. આપણને ખબર છે પ્રહલાદનો જન્મ કોને ત્યાં થયો હતો? અસુરના ઘરે. હિરણ્યકશિપુ કોણ હતો? અસુર હતો, બરાબર છે. પણ જ્યાં ભક્ત પ્રગટ હોય તો કે છે इनकी जात पात न देखिए ये बैकुंठ वालों की राह सोई ભાઈ જ્યાં ભક્ત પ્રગટ થાય ને એની જાતિ બાતી જોવાની હોય નહીં. મીરાબાઈ સુંદરસાજી રાજકુળની અંદર જન્મ્યા હતા, પણ ગુરુ કોને કર્યા? રૈદાસને ગુરુ કર્યા સુંદરસાજી. રૈદાસજીને ડર હતો કે સંસાર આમનો તિરસ્કાર કરશે. ચરણ પકડે છે ને ત્યારે મીરાબા મીરા આગી રે, મીરા આગી રે. પણ મીરા તો જેને મનથી, જેનું મનોબળ દ્રઢ છે એને કોની ડર હોય? જેણે પોતે જ જાતિ પાતીને છોડી દે એને કોઈનો ડર લાગે? ભલે સંસાર એને દૂર કરે તો કરે. શ્રીજીએ કહ્યું મેં તો બિગડ્યા વિશ્વથી. ભાઈ વિશ્વથી હું બગડ્યો છું, દુનિયાથી એનાથી થયેલો છું. બાબા મેરે ઠીક ભાઈ ના આવશો તમે કોઈ. જો તમને સંસારનો ડર લાગતો હોય તો આવશો નહીં. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે, પણ ખબર નહીં આપણે આ દર વર્ષે આ વાતો સાંભળીએ છીએ. ઘણા મેં એવા જોયા છે કે જેની અંદરથી જાતિવાદ નથી જતો. આપણો સમાજ કયો છે? નિજાનંદ સમાજ છે સુંદર સાજી. આપણો સંસારનો સમાજ નથી. જેને લેવું હોય તે લે સંસારનો સમાજ. આપણો સમાજ નિજાનંદ સમાજ છે સુંદર સાજી. અને સંસારના બંધનોથી જો આપણે થઈએ તો સુંદર સાજી આપણે કશું છોડી શક્યા નથી કે છે. સુંદર સાજી પ્રકરણ તો ઘણું બાકી રહ્યું છે અને આમ તો ઈચ્છા હતી ઘણી, પણ થોડીક લાઇટના એના કારણે પણ અને સમય મારો અહીંયા પૂરો થયો છે. આગળની ચર્ચા આપણને રાજુભાઈ સાહેબ સંભળાવશે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે.